ભાવનગર જિલ્લો કે જ્યાં સેલ્યુલાઇટિસ નામના રોગથી ફેલાયો છે ફફડાટ। આ રોગમાં દર્દીને જીવજંતુ કરડ્યા બાદ શરીરમાં ઇન્ફેક્શન ફેલાય છે। દર્દીઓ અનુસાર ઝેરી જીવજંતુ કરડ્યા બાદ સૌથી પહેલા તો શરીરના ભાગે ચાંદા પડે છે અને ત્યારબાદ સોજો ચડે છે। કેટલાક કિસ્સામાં તો દર્દીને ઓપરેશન પણ કરાવવું પડે છે। એવી તે કઈ જીવાત છે, જીવજંતુ છે જેના કરડવાથી આવા કેસ વધી રહ્યા છે તે હજી સુધી ડોક્ટરોને પણ જાણવા મળ્યું નથી। ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વધુ પ્રમાણમાં આ રોગના દર્દીઓ જોવા મળી રહ્યા છે। ભાવનગર સિવિલ હોસ્પિટલના આરએમઓનું કહેવું છે કે ચોમાસાની ઋતુમાં જીવજંતુઓનો ઉપદ્રવ થતો હોય છે, આથી તકેદારી રાખવી જોઈએ। ભાવનગર શહેર અને જિલ્લામાં આશ્ચર્યજનક કેસો સામે આવી રહ્યા છે। સામાન્ય રીતે જે સેલ્યુલાઇટિસ નામનું જે બીમારી હોય છે તે ભાવનગરની અંદર કેસો છે તે ખૂબ વધ્યા છે। હાલ ભાવનગર સિવિલ હોસ્પિટલના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે કોઈ ઝેરી જીવજંતુ જે કરડી જવાથી આ પ્રમાણે ઇન્ફેક્શન ફેલાય છે અને ત્યારબાદ જે તેમનું દર્દી હોય છે તેમને દર્દીને ઓપરેશન કરાવવું પડે છે। જો કે આ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં એકમાત્ર કેસ નથી, પરંતુ આવા અનેક કેસો છે તે ભાવનગર સિવિલ હોસ્પિટલની અંદર નોંધાયા છે। જો કે જે મેડિકલની ભાષામાં આ જે બીમારી છે, જો કે કોઈ ઝેરી જીવજંતુ કરડી જવાથી થઈ હોય તેવું સામે આવી રહ્યું છે। જો કે ન માત્ર હાથ ઉપર પરંતુ પગ ઉપર પણ જો આ ઝેરી જીવજંતુ છે તે કરડી જાય ત્યારબાદ આ જે ઓપરેશન કરાવવું પડે છે ત્યાં સુધીની પોઝિશન છે તે દર્દીઓની થતી હોય છે। સામાન્ય રીતે આ લક્ષણો છે તે મેડિકલની ભાષામાં હજી સુધી જાણી શકાયા નથી। જો કે આ પ્રકારની ચોક્કસ માર્ગદર્શિકા છે તે પણ બહાર પાડી શકાયું નથી, પરંતુ આ પ્રમાણે જે કેસો વધે છે, જે સેલ્યુલાઇટિસના કેસો વધે છે તે ભાવનગર શહેર અને જિલ્લા માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ કામગીરી કરવી જોઈએ। સામાન્ય રીતે આ જે લક્ષણો છે તે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોની અંદર જોવા મળે છે। જ્યારે પણ ઝેરી જીવજંતુ કરડી જતું હોય છે ત્યારે દર્દીઓના હાથ ઉપર અથવા તો પગ ઉપર ખૂબ જ વહેલી તકે ઇન્ફેક્શન ફેલાતું હોય છે અને સામાન્ય રીતે આવા દર્દીઓ હોય છે તેમને ઓપરેશન કરવાની ફરજ પડતી હોય છે અને આ જે કેસો વધ્યા છે તે ભાવનગર માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। મને ખેતી મજૂરી કરતા ઝેરી જીવડું કવડી ગયું છે, કંઈ ખબર નથી રહી આમાં શું કવડી ગયું છે। એમ ઝેરી જીવડું હતું। શરૂઆતના લક્ષણો શું હતા? શરૂઆતના લક્ષણો આમાં હોજવો મીનો તો પગ, અને પછી દાજી જ્યાંની જોડે સાંધા પડ્યા, પછી એમાંથી બધું ફૂટ્યું એટલે હળો બેસી ગયો। પછી બે ત્રણ જગ્યાએ સારવાર કરી મેં, પણ કંઈ રાગ ન પડ્યું। પછી અહીંયા ભાવનગર દાખલ થયો। અત્યારે ચોમાસાની સિઝનમાં વિવિધ પ્રકારના જીવજંતુનો ઉપદ્રવ શહેરી વિસ્તાર અને ખાસ કરીને વધુ ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે। ગ્રામ્ય વિસ્તારમાં જે જીવજંતુઓ કરડવાને કારણે જે ઇન્ફેક્શન થાય અને ચેપ થાય, ગેંગ્રીન થાય, સેલ્યુલાઇટિસ થાય, આવા પ્રકારના કેસીસ આવતા હોય છે, જેની સારવાર સમયસર કરવામાં આવે તો એમને સારું પણ થાય છે। આવા ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને રહેતા કે તો ખુલ્લા પગે ન જાય, પોતાના આખા કપડાં પહેરી રાખે, પગમાં બૂટ ચંપલ કંઈ પહેરી રાખે, અને જ્યારે પણ આવા કરડવાનો પ્રસંગ બને ત્યારે કોઈ ઘરગથ્થુ કે એવો ઉપચાર ન કરતા તાત્કાલિક નજીકના વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલ ખાતે સંપર્ક કરી અને એની યોગ્ય સારવાર કરવામાં આવે તો આવા કેસથી આપણે બચી શકીએ અને એમને સમયસર સારું પણ થઈ શકે છે।